राम राम मित्रों, केम छो बधा? गुड मॉर्निंग बधाने। तो जो मित्रों आज आ अपना गुडेलवाड़ा रोड पर 20 वीघाનું ખેતર છે, આ રોપવાનું ચાલુ કર્યું। જો અત્યારે આપણા ફાર્મ ઉપરથી ધર ઉપાડી લાયા ટેલર ભરીને। એક ટેલર ફૂલમાં ધરું ભરલા અને એક ટેલરમાં મજૂર બેસાડી લાયા। રોપવાનું અહીંયા ગઈકાલનું ચાલુ છે। કાલે 6-7 વીઘા જેવું રોપ્યું હતું। જો આ બાજુ 6-8 વીઘા ગઈકાલે રોપ્યું હતું અને બીજું બધું બાકી છે। આ બાજુનું બાકી છે અને આ બાજુનો નંબર બધો બાકી છે। રોપવાનું ચાલે છે। જો 25 મજૂર છે, લગાતાર રોપણી ચાલુ છે। આગળ રીંગું મારવાનું પણ કામ ચાલુ છે। 2 દિવસ આપણે વિડીયો બનાવ્યો નહોતો કારણ કે થોડુંક તબિયત લથડી જઈ હતી, એટલા માટે 2 દિવસ આપણે વિડીયો શૂટ કર્યો નહોતો, એટલે મૂક્યો નહોતો। અહીંયા આગળ ગઈકાલે રોપવાનું ચાલુ કર્યું, એ પણ આપણે ગઈકાલનો વિડીયો આખા દિવસનો શૂટ જ કર્યો નથી કારણ કે કાલે તબિયત બરાબર નથી એટલે વિડીયો ઉતાર્યો નહોતો, એટલા માટે હવે કાલે ખેતરમાં આવવાનું મૂડ જ નહોતું। એક બોટલ ચડાવી પછી તબિયત સારી થઈ એટલે આજે ખેતરમાં આવ્યા છે અને વિડીયો શૂટ થાય છે। બાકી ગઈકાલે તો વિડીયો આપણે શૂટિંગ કર્યો નહોતો એટલે આજે આપણે એ કંઈ વિડીયો યુટ્યુબમાં પોસ્ટ નથી કરી। જો મિત્રો આ કસ્તુરી છે, પૂસા 144 અને ઘણા અને ખુશ્બુ પણ કહે છે, ઘણા કસ્તુરી પણ કહે છે અને ઘણા અને પૂસા 144 પણ કહે છે। જો આ તેલંગાની વેરાયટી છે અને આપણા ગુજરાતમાં ઓલરેડી 5 વર્ષથી છે, પણ હમણાં 3 વર્ષથી વધારે પ્રખ્યાત થઈ છે કારણ કે આ એકદમ ઓછા ખાતરથી પાકવાવાળી જાત છે અને ભરપૂર માત્રામાં ખાતર જોતું નથી હોતું। એક વખત સારો હપ્તો તમે ખાતરનો એક ડોઝ આપો એટલે આ ડાંગર પાકી જાય છે। આનું ઉત્પાદન પણ મસ્ત નીકળે છે। 1 વીઘાનું ઓછામાં ઓછું 70-75 મણની એવરેજ આવે છે અને આનો ભાવ તો કૃષ્ણ કમોદની કમ્પેરિઝનમાં હોય છે। કૃષ્ણ કમોદનું માર્કેટ વધે તો આનું વધે, એનું નીચે પડે તો આનું નીચે પડે, પણ 400-500 રૂપિયા તો મેક્સિમમ આનો ભાવ આવે છે। 400 રૂપિયા જેવો તો 500 રૂપિયા। બાકી કૃષ્ણ કમોદ 1500ની બહાર ચાલે, 1500-2000, તો આના 700-800 રૂપિયા ભાવ આવે છે કારણ કે આ કૃષ્ણ કમોદની અંદર સુગંધિત જાત છે। આ કૃષ્ણ કમોદમાં પાલો વાગીને ચાલે છે। જો આ કાલે આટલું 6 વીઘા જેવું રોપ્યું છે, બાકીનું આ બધું બાકી જ છે। જો આ પટ્ટો આખો, જો આ મજૂરની આપણી રોપવાની ગાળી છે। દર વખતે આ ગાળીથી જ આપણે રોપીએ છીએ કારણ કે આપણે 5 વર્ષથી એક જ ટુકડી છે એટલે દર વખતે આ જ સાઈઝમાં રોપાય છે। જો અને અત્યારે ખેતરમાં એકદમ પાણી પણ માપનું છે અને આ ખેતરની અંદર એવું છે ને 10 વર્ષથી લખાણ કિસ્મત કે આ ખેતરમાં જ્યારે રોપવાનું ચાલુ કર્યું ને એટલે વરસાદ ચાલુ જ થઈ જાય છે। હવે ગઈકાલે ચાલુ કરી તો ગઈકાલનો વરસાદ ચાલુ જ છે। કાલે બપોર પછી પણ વરસાદ સારા માયલો આવ્યો હતો અને આજે પણ અત્યારે મેં જો ચાલુ છે, થોડાક છાંટા પડે છે અત્યારમાં। અને ગઈ વખતે તો અહીંયા એટલો વરસાદ હતો કે આ રોડ સુધી પાણી અડી ગયું હતું એટલે ડાંગર ડૂબી જઈ હતી। આમાં આપણે બિલકુલ ડાંગર પાકી નથી કારણ કે 15 દિવસ પાણી રહ્યું એટલે બધી ડાંગર જતી રહી હતી, એક છોડવો નહોતો। હવે આ વખતે શું થાય છે ભગવાનને ખબર। હવે
કારણ કે ગઈકાલે રોપવાનું ચાલુ કર્યું ને ગઈકાલનો વરસાદ ચાલુ છે, વચ્ચે વરાપ હતી, પછી 15 દિવસ, હવે પાછી 5 દિવસની આગાહી છે. 5 દિવસ આગાહી પૂરી થાય પછીના સમાચાર પછી ખબર પડે કે આ 5 દિવસમાં કેટલો વરસાદ પડે. આમ તો વધારેમાં વધારે 2-3 ઇંચ વરસાદ પડે એવું કહે છે. જો કે 2-3 ઇંચ વરસાદ પડે તો કંઈ તકલીફ પડે એવી નથી. જો વધારે વરસાદ પડે તો ડાંગર ડૂબી જાય. અને આ જમીનની અંદરથી પાણી એકદમ નિકાલ થતો નથી, કારણ કે નિકાસ ઓવરફ્લો થાય. આ જો આ જાડી દેખાય એ નિકાસ છે. નિકાસનું પાણી નાવીડામાં જાય પણ નિકાસ ઓવરફ્લો થાય એટલે આ ગટર પાણી નિકાસમાં ખેંચી નથી શકતી. જો બાકી જ્યારે નિકાસનું લેવલ એકદમ ઓછું હોય ત્યાં સુધી આ બધા બારા કરો એટલે આ ગટરમાંથી પાણી નિકાસમાં જતું જ રહે. અત્યારે તો હાલમાં નિકાસ ખાલી છે એટલે ગમે તેટલું પાણી ખાલી કરવું હોય તો એ થઈ જાય. બારું કરવી એટલે બધું જ પાણી ખાલી, નિકાસ ફૂલ થાય એટલે પાણી ના જઈ શકે એવી પોઝિશન થાય છે. જો મિત્રો આ લાઇટના થાંભલાનું કામ, જો ખેતર વચ્ચે ખાડા ખોદીને આટલા મોટા પાળા નાખી પડ્યું મૂકે છે. જો અધૂરો પુલ કામ પહોંચ્યું અને વરસાદ પડી ગયો, ચારવાળી ભરાઈ જાય એટલે આમ લોકોનું કામ બાકી રહી ગયું. હવે આ કામ દિવાળી સુધી થાય એવું નહીં. જો આપણા ખેતરની વચ્ચે વચ્ચે જ છે આ બધી બાજુથી થાંભલો. જો આટલી આ 2 વીઘા જમીન પડતર રહેવાની છે ડાંગર રૂપિયા વગરની. અને આ નંબર આપણે આખો કાલે 25 વીઘાનો નંબર આ કાલે અહીંયા આગળ રીંગો મારવાની ચાલુ કરવાની છે. આખો પટ્ટો અને પેલું સામે વાળું જો એ નંબરે આખો આપણે મારવાનો છે. ગઈકાલથી આ પામાં ચાલુ કરવાનું કામ 3-4 દિવસ રીંગુનું બધું. અત્યારે પાણી થોડુંક ઓછું કરવા માટે નિકાસમાં લાઈન ચાલુ કરી. થોડુંક ઓછું થઈ જાય તો ગોળો ને એવું બધું જતું રહે, નિકાસમાં પાણી જતું રહે બધું એટલા માટે.